પોતાની સૈન્ય અને પરમાણુ તાકાતના બણગા ફૂંકનારા અને આર્થિક મહાસત્તા હોવાના દેખાડા કરનારા ડોનાલ્ડ ટ્રમ્પના દેશ અમેરિકામાં ગરીબોને ભૂખ્યા મરવાનો વારો આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ટ્રમ્પના જિદ્દી સ્વભાવ અને ડામાડોળ સ્થિતિના કારણે ગરીબો અન્ન વિના રહી શકે છે, કારણ કે શટડાઉનના કારણે અમેરિકામાં સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન અસિસ્ટન્ટ પ્રોગ્રામ એટલે કે સ્નેપ ખોરંભે ચડી ગઈ છે। આપણે ત્યાં જેવી રીતે ગરીબોને સસ્તા ભાવે ઘઉં, ચોખા સહિતની ખાદ્ય સામગ્રી મળે છે, એવી જ રીતે અમેરિકામાં આર્થિક રીતે નબળા લોકોને ખાદ્ય સામગ્રી ખરીદવા માટે સરકારી કૂપન આપવામાં આવે છે, જેને તમે ડેબિટ કાર્ડના રૂપમાં સમજી શકો છો, કે જેમાં સરકાર દર મહિને નિર્ધારિત રકમ જમા કરે, જેનાથી ગરીબો પોતાનું પેટ ભરી શકે। જો કે આ સ્કીમ શરૂ થયાના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નવેમ્બરમાં ગરીબોને સ્નેપની રકમ ન મળી હોવાનું કહેવાઈ રહ્યું છે, કારણ કે આ સ્કીમ માટેનું ફંડ તળિયા ઝાટક થઈ ગયું છે, જેના કારણે ગરીબોની ચિંતા વધી છે। કહેવાય છે કે અમેરિકામાં દર 8માંથી 1 વ્યક્તિ આ સ્કીમનો લાભ લે છે, પરંતુ હવે મુસીબત આવી પડી છે। સૌ જાણે છે કે અમેરિકા સૌથી લાંબા શટડાઉનનો સામનો કરી રહ્યું છે। સરકારી કામકાજ ઠપ થયાને 35 દિવસ થઈ ચૂક્યા છે। અમેરિકી સંસદમાં બંને પાર્ટીઓ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે બજેટને લઈને ચાલી રહેલા મતભેદોના કારણે બજેટ પાસ થઈ શક્યું નથી। એવામાં શટડાઉન લગાવી દેવાયું છે। હવે ટ્રમ્પ સરકારે જાહેરાત કરી દીધી છે કે શનિવારથી સ્નેપ માટે ફંડ નહીં મળી શકે। જો કે ઉહાપો વધતા ટ્રમ્પ પ્રશાસને જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં લોકોને જે ખાદ્ય સહાય એટલે કે સ્નેપ હેઠળ જે સહાય મળે છે, તેમાંથી ફક્ત આંશિક ચૂકવણી કરવામાં આવશે। સાથે જ ટ્રમ્પ તંત્રએ સ્પષ્ટતા કરી કે કેટલાક રાજ્યોના લોકોને આ સહાયની ગણતરી કરીને રકમ પહોંચાડવામાં અઠવાડિયા કે મહિનાઓનો સમય લાગી શકે છે। અમેરિકાની આ ખાદ્ય સહાય યોજના હેઠળ અંદાજે 42 મિલિયન લોકો એટલે કે દર 8માંથી 1 અમેરિકન નાગરિકને સહાય અપાય છે। હાલ જે જાહેરાત કરાઈ છે એ પ્રકારની આંશિક ચૂકવણી આ યોજના શરૂ થયાના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહી છે। સોમવારે ટ્રમ્પ તંત્ર દ્વારા કરાયેલી આ જાહેરાત ફેડરલ જજના આદેશ પછી આવી। ફેડરલ જજે આદેશમાં કહ્યું હતું કે ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરીને સહાય આપવામાં આવે। ડેમોક્રેટિક પાર્ટીના વર્ચસ્વવાળા અનેક રાજ્યોના સમૂહે આ અંગે કેસ દાખલ કર્યો હતો અને માંગ કરી હતી કે પ્રશાસને આપાતકાલીન ફંડમાંથી સ્નેપ માટે રકમ ફાળવવી જોઈએ। અમેરિકામાં ઇતિહાસનું સૌથી લાંબુ શટડાઉન ચાલી રહ્યું છે। શટડાઉનના અત્યાર સુધીના સમયગાળામાં લગભગ 7,50,000 ફેડરલ એટલે કે સરકારી કર્મચારીઓને ફરલો મતલબ કે અસ્થાયી રજા પર મોકલવામાં આવ્યા છે, કારણ કે સરકારનું નાણાકીય ફંડિંગ ખતમ થઈ ગયું છે। ટ્રમ્પ પ્રશાસને સૈનિકો, ફેડરલ કાયદા અમલ કરતા એજન્સીઓ અને ઇમિગ્રેશન અધિકારીઓને પગાર આપવા માટે ખાસ પગલાં લીધા છે, પરંતુ અન્ય ફેડરલ કર્મચારીઓ પગાર વિના કામ કરવા મજબૂર છે। શટડાઉનને લઈને ટ્રમ્પે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે। વર્ષ 1980થી અત્યાર સુધી અમેરિકામાં 11 સરકારી શટડાઉન થઈ ચૂક્યા છે, જેમાંથી 7 શટડાઉન 5 દિવસ અથવા તેથી ઓછા સમય સુધી ચાલ્યા। સૌથી લાંબુ 35 દિવસનું શટડાઉન ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં 2018ની ચૂંટણી પછી લાગ્યું હતું, જ્યારે ડેમોક્રેટ્સે પ્રતિનિધિ સભા પર નિયંત્રણ મેળવ્યું હતું। શટડાઉન આર્થિક રીતે નુકસાનકારક હોય છે, પરંતુ તેઓ સામાન્ય રીતે એટલા લાંબા નથી ચાલતા કે ગંભીર ક્ષતિ થાય। જો કે આ વખતે સ્થિતિ વધારે લાંબી ચાલતા ચિંતા જરૂર વ્યાપી છે।